ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ। પાણીની લાઈન મામલે અસારવાના ધારાસભ્યોનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો। અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને લોકોએ રજૂઆત કરી હતી। પાણીની લાઈનમાં ભંગાણ મામલે નિકાલ ન આવતા સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો। ચોપડા વિતરણના કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય સામે લોકોએ ઉભરો ઠાલવ્યો હતો। તો અમદાવાદની આ ઘટના છે। વધુ માહિતી સાથે રોનક વર્મા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। રોનક, અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા હતા। લોકોના શું આક્ષેપો છે અને શું માંગ છે? બિલકુલ ધીરજ, પાછલા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ બાદ અનેક સમસ્યાઓ પણ સામે આવી રહી છે। એ ચાહે રોડ રસ્તા તૂટેલી હાલતમાં હોય કે પછી પાણીની લાઈનમાં ભંગાણ હોય કે પછી ભૂવા પડવાની વાત હોય, ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોમાં જે પ્રજા દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે, ધારાસભ્યો છે, તે લોકો વચ્ચે ન રહેતા હવે ક્યાંક ને ક્યાંક તેઓ રોષનો સામનો કરતા હોય તે પ્રકારની બાબતો છે તે જોવા મળી રહી છે। આજની વાત કરવામાં આવે તો આજે અસારવાના ધારાસભ્ય એક જાહેર કાર્યક્રમમાં એટલે કે ચોપડા વિતરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેઓ ફોટા પડાવે તે પહેલા જ ત્યાંના સ્થાનિકો દ્વારા તેમનો જે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। કારણ કે પાછલા કેટલાય સમયથી જે જહાંગીરપુરા વિસ્તાર છે ત્યાંના લોકો છે તે પાણીની લાઈનમાં ભંગાણનો સામનો છે તે કરી રહ્યા હતા। તેમનો એવો આક્ષેપ છે કે તેઓ અનેક વખત નેતાઓને રજૂઆત કરી ચૂક્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો અને આ જ કારણસર જે અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા છે તેમને રોષનો સામનો કરવો પડ્યો હતો। ત્યાંના સ્થાનિકો દ્વારા જે તેમનો ઘેરાવ છે તે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ જે સમસ્યા છે તે ન સાંભળવાને કારણે આખરે પ્રજા છે તે હાલાકીનો સામનો કરી રહી છે। TV9ની ટીમ દ્વારા તેમની સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા પણ એ કહેવામાં આવ્યું હતું કે તેમનો કોઈ વાંક નથી। ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે તેમણે રજૂઆત કરી હતી, ધારાસભ્ય સુધી હજી સુધી કોઈ પણ રજૂઆત આવી નથી, પરંતુ વાત એક જ છે કે જ્યારે પ્રજા દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે તે જ પ્રજાના કામથી વિખુડા થતા હોય અને માત્ર ફોટા પડાવવાની જે કાર્યક્રમો છે તેમાં જતા હોય તો પ્રજાનું કોણ સાંભળશે? અને તેના જ કારણે જે પ્રજાના રોષનો સામનો છે તેઓ આજે ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। બિલકુલ રોનક, સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે લોકો દ્વારા અનેક વખત અગાઉ પણ માંગ કરવામાં આવી હતી, ત્યારે અત્યારે રૂબરૂમાં જ્યારે રજૂઆત કરવામાં આવી, લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો, ત્યારે ધારાસભ્ય દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે લોકોની સમસ્યાનો અંત લાવવામાં આવશે કે કેમ? રોનક, તેનું તાત્કાલિક નિરાકરણ આવશે। TV9ની ટીમે જ્યારે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે હાથ ખંખેરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો કે તમે હેલ્થ ઓફિસર પાસે જાઓ, તમે કોર્પોરેટરો પાસે જાઓ, આ પ્રકારની વાત છે તેમના દ્વારા કરવામાં આવી હતી। તેમના દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે ટેલિફોનિક વાતચીતમાં કે તેમના દ્વારા અધિકારી છે તેમને વાતચીત કરવામાં આવી છે અને આ સાંજ પછી આ કામ છે તે શરૂ કરવામાં આવશે, પરંતુ આ કામ ક્યારે શરૂ કરવામાં આવ્યું? જ્યારે પ્રજા દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યો, જ્યારે પ્રજા દ્વારા તેમની ઉગ્ર રજૂઆત કરવામાં આવી, ત્યારે આ પ્રકારની જે કામગીરી છે તે ધારાસભ્ય દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ મુખ્ય વાત એ છે કે જ્યારે ચૂંટણીના સમયે તમામ ગલીઓમાં આ જ નેતાઓ છે તે ફરતા હોય છે, ઘરે ઘરે આ જ નેતા ફરતા હોય છે, ત્યારે તેઓ તમામ ગલીઓ જાણી લે છે, પરંતુ જ્યારે ધારાસભ્ય બન્યા બાદ આ પ્રકારની સમસ્યાનો સામનો જ્યારે સ્થાનિકો કરતા હોય છે ત્યારે તેમને એક લેખિત રજૂઆત કરવી પડે તે પ્રકારની જે વાત છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। એટલે કે પ્રજાના જ્યારે પ્રશ્નો હોય તેમને જ્યારે તેનું નિરાકરણ જોઈતું હોય ત્યારે ધારાસભ્ય આ પ્રકારના જવાબ આપે તે ક્યાંક ને ક્યાંક પ્રજાને પણ નથી ગમ્યું અને તેના જ કારણે આજે લોકોના જે રોષનો સામનો છે તે ધારાસભ્યને બનવું પડ્યું છે અને આ પ્રકારની હકીકતો છે તે સામે આવી છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા હતા। પાણીની લાઈન મામલે અસારવાના ધારાસભ્યનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો। અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને લોકોએ રજૂઆત કરી હતી।